મિત્રો ધોરણ 11 વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ નંબર 14 કુસ્તી વિશે આપણે માર્ગદર્શન મેળવીશું વિદ્યાર્થી મિત્રો। જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો। આપણે આજે કુસ્તી વિશે માર્ગદર્શન મેળવીશું વિદ્યાર્થી મિત્રો। પાઠ નંબર 14 કુસ્તી। કુસ્તી શબ્દ ફારસી છે વિદ્યાર્થી મિત્રો। તેનો અર્થ થાય છે પ્રથમ બથ્થા થાય છે। કુસ્તી એક અથવા બીજા સ્વરૂપે વિશ્વવ્યાપી લોક રમત છે। વિવિધ દેશોમાં લોક સંસ્કૃતિ આધારિત શૈલી પ્રમાણે શોખથી રમાય છે। વિવિધ દેશોમાં અલગ અલગ નામોથી પ્રચલિત છે, જેમ કે જાપાનમાં સુમો, રશિયામાં સામ્બો, ટર્કીમાં ચાંગલી, ઈરાનમાં કુસ્તી, ભારતમાં મલ્લયુદ્ધ તરીકે પ્રચલિત છે। પ્રાચીન ભારતમાં તે સંસ્કૃતમાં મલ્લયુદ્ધ પ્રચલિત હતું। મહાભારતમાં કાળમાં શ્રી કૃષ્ણ, બલરામ, ભીમ, કંસ, ચાણૂર વગેરે ખ્યાતનામ મલ્લવિદ્યા નિષ્ણાતો હતા અને એ સર્વવિદિત છે। આમ છતાં કુસ્તીના બે શૈલીઓ છે, ફ્રી સ્ટાઇલ અને 2 નંબર ગ્રીકો રોમન વિશ્વ પ્રચલિત સર્વમાન્ય છે, તથા તેમજ ઓલિમ્પિક રમતમાં આ બે શૈલીઓ સમાવેશ થાય છે। આગળ જાણશું વિદ્યાર્થી મિત્રો આપણે ઓલિમ્પિક રમતમાં 1896માં કુસ્તી સ્પર્ધાનો સમાવેશ કરાયેલો, તેમ છતાં બીજા વિશ્વ પછી તે ખરેખર આંતરરાષ્ટ્રીય સ્પર્ધા બની રહી છે અને અનેક દેશો તેમાં ભાગ લે છે। વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જાણશું ફ્રી સ્ટાઇલ કુસ્તી સૌથી વધુ લોકપ્રિય અને પ્રેક્ષણિક કુસ્તી શૈલી છે, જેમાં શિસ્ત, પકડો, પછાડો, ચુકાવટોની જેમ છૂટ અને સર્વે દંડો આંતરરાષ્ટ્રીય નિયમોની નિયંત્રિત। ગ્રીક રોમન કુસ્તીમાં ફ્રી સ્ટાઇલ કુસ્તી જેવા જ નિયમો છે, પરંતુ મુખ્ય તફાવત એ છે કે તેમાં પ્રતિસ્પર્ધાને નિતંબની નીચે ભાગે પકડી શકાતો નથી, પગ વડે પકડમાં લઈ શકાતો નથી। આ બંને પ્રકારના પ્રતિસ્પર્ધા વાળ, સ્નાયુ કે ગુપ્ત ભાગ ખેંચવા, હાથ પગ કે આંગળા તરફ લાત મારવી, ગળું દબાવવું નિયમ વિરુદ્ધ ગણાય છે। હવે નિયમોની વાતો કરશું વિદ્યાર્થી મિત્રો। નિયમો 1. કોઈપણ ટીમના ખેલાડી પોતાના વજન કેટેગરીમાં ભાગ લઈ શકશે। સ્પર્ધાના દિવસે હરીફે દાઢી કરેલ હોવી જોઈએ અથવા ઘણા મહિનાઓથી દાઢી વધારેલી હોવી જોઈએ નહીં। 3. કુસ્તી રમતમાં 3 મિનિટની 2 રાઉન્ડ રમવામાં આવે છે। 2 રાઉન્ડ વચ્ચે 1 મિનિટનો વિરામ હોય છે વિદ્યાર્થી મિત્રો। આ રાઉન્ડમાં સમય પહેલાં ખેલાડી વિજય મેળવી લે તો રમત પૂર્ણ થાય છે। 4 નંબર કુસ્તીમાં મુકાબલા દરમિયાન કોઈ હરીફ પ્રતિસ્પર્ધીને બંને ખભાના મુઠ્ઠા મેટને અડકે તે રીતે ચીટ કરે છે 1 સેકન્ડ સુધી તે સ્થિતિ જાળવી રાખે તો સ્પર્ધી હોય તો હાર્યો ગણાય અને રમત અંત આવે છે। 5 નંબર જે ખેલાડીમાં કાનમાં પ્રોટેક્ટર પહેરવા માંગતો હોય તો તે મંજૂરીથી ઉપયોગ કરી શકશે, પરંતુ ધાતુના બનેલા હોવા જોઈએ નહીં। 6 નંબર અન્ય કોઈપણ દેશના નકશો તેમજ નિશાનીવાળો ડ્રેસ પહેરી શકે નહીં। 7 નંબર વિદ્યાર્થીઓ ચોટ લાગવાને કારણે તેમજ ડૉક્ટરની સલાહ વગર હાથમાં એન્કલ કે ક્લાઇમર બેન્ડેજ પહેરવા જોઈએ નહીં। 8 નંબર વિદ્યાર્થીઓ શરીર તેલ અથવા ગ્રીસ કે તેવા પદાર્થથી લગાવી શકાય છે નહીં। 9 નંબર વિદ્યાર્થીઓ વારંવાર મેટ્રેસ પર સ્પર્ધા સમયે આવવું જોઈએ નહીં। 10 નંબર વિદ્યાર્થી મિત્રો ખેલાડીએ રિંગ, બ્રેસલેટ જેવી કોઈપણ વસ્તુ પહેરવી જોઈએ નહીં જેનાથી સામેના ખેલાડીને ચોટ લાગી શકે। આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો 11મા નંબરે વજન સમયે રેફરી ખેલાડીને દરેક આવશ્યકતા અનુસાર તપાસ કરવી જોઈએ અને દરેકની બાબતો પૂરતી ધ્યાન ન હોય તો ચેતવણી આપશે અને તેમજ સ્પર્ધા ભાગ લેશે નહીં। 12 નંબરની વાત કરશું વિદ્યાર્થી ખેલાડી અપૂરતા ડ્રેસમાં સ્પર્ધા સમય આવે તો તેને 1 મિનિટ સમય આપવો જોઈએ। જો ઉપયોગ સમયમાં બધી જ જરૂરિયાત પૂર્ણ ના થાય તો તેને હારેલો જાહેર કરવામાં આવશે। આગળ વાત કરશું વિદ્યાર્થી મિત્રો આપણે 13 નંબરનો મુદ્દો ડાક્ટરની પ્રમાણપત્ર અને વાલીની સંમતિથી જુનિયર ખેલાડી સિનિયર કેટેગરીમાં ભાગ લઈ શકશે। 14 નંબર કોઈપણ મહિલા કે પુરુષ ખેલાડી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા માટે આંતરરાષ્ટ્રીય સમિતિની મંજૂરી લેવી જોઈએ। મેદાનની આકૃતિ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છીએ 12 મીટર બાય 12 મીટરની મેદાનની આકૃતિઓ છે। આપણે આગળ વધશું વિદ્યાર્થી મિત્રો એનો ગણવેશની વાત કરશું વિદ્યાર્થી મિત્રો। સ્પર્ધાનો ગણવેશ પોશાક આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર ટાઇટ એક વસ્ત્રીય લંગોટ પહેરવાનો રહેશે। આ લંગોટમાં એકનો રંગ લાલ અને બીજાનો ભૂરો હોય તે જરૂરી છે। ખેલાડીઓ પટ્ટી અથવા સ્પોટ બેલ્ટ ડૉક્ટરની સલાહ મુજબ બાંધી શકશે વિદ્યાર્થી મિત્રો। હલકાની કેપ પહેરવાની પરવાનગી હોય છે। બૂટ હલકા અને એડી વગરના સાદા પહેરી શકે છે। ખેલાડી તેલ અથવા ચીકાશવાળો પદાર્થ શરીર પર લગાવી શકતો નથી। નખ પણ કાપેલા હોવા જોઈએ। સમય સબ જુનિયર વિભાગના વિદ્યાર્થીઓ માટે 2 મિનિટના 2 રાઉન્ડ કુસ્તીમાં રમાય છે। 2 રાઉન્ડ વચ્ચે 30 સેકન્ડનો વિરામ આપવામાં આવે છે। જુનિયર અને સિનિયર ભાઈઓ માટે 3 મિનિટના 2 રાઉન્ડ કુસ્તી રમાય છે। 2 રાઉન્ડ વચ્ચે 1 મિનિટનો વિરામ હોય છે, પરંતુ જો સમય પહેલાં જો કોઈ ખેલાડી વિજય બની શકે મેળવી રહે તો રમત પૂર્ણ થાય છે। સમય પંચ
દર મિનિટની સમયની જાહેરાત કરશે. સમય પૂર્ણ થતાં જ ઘંટી વગાડશે અને ત્યારે રેફરી વિસલ વગાડી પૂર્ણ થયેલી જાહેર કરશે. અધિકારીની વાત કરીએ તો આ રમતમાં એક રેફરી, એક મેચ ચેરમેન, એક જજ અને એક ટાઈમકીપર એમ કરીને કુલ 4 અધિકારી એટલે 4 પંચો હોય છે. ઉંમરનો વિભાગને આપણે જાણીશું વિદ્યાર્થી મિત્રો. શાળાના ખેલાડીઓ માટે 14 થી 15 વર્ષની ઉંમર, સબ જુનિયર ભાઈઓ સબ જુનિયર માટે 16 થી 17, જુનિયર માટે 18 થી 20 અને સિનિયર માટે 20 થી વધુ. વજનની વાત કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે. વજન વિભાગ ઉંમર વિભાગની માફક વજન વિભાગમાં પણ છે, જેમાં શાળામાંના ખેલાડીઓ, સબ જુનિયર, જુનિયર, સિનિયર ખેલાડીઓ માટે અલગ વજન ગ્રુપ છે. અહીંયા 11મા ધોરણમાં વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને શાળાના ખેલાડીઓ માટે સબ જુનિયર અને જુનિયર વિભાગના વજન ગ્રુપ આપવામાં આવ્યા છે. શાળાના ખેલાડીઓ માટે વજન ગ્રુપની વાત કરીએ તો 29 થી 32 હોય, સબ જુનિયર વજન કિલોગ્રામ 39 થી 42 અને જુનિયર માટે 46 થી 50. આપણે વજન કિલોગ્રામ આપણે ચિત્રમાં કોઠામાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. એ કોઠા પ્રમાણે વજન ગ્રુપ રહેશે. આગળ વધશું. કૌશલ્યો અને દાવની વાત કરશું વિદ્યાર્થી મિત્રો. કૌશલ્યો એમાં અથવા દાવ. સલામી. કુસ્તીની શરૂઆતના સલામીથી થાય છે. મેદાનની વચ્ચોવચ્ચ આવીને પહેલવાનને એકબીજા સાથે હાથ મિલાવીને હસ્તધૂન કરે છે અને રેફરી આ વખતે તેમના નખ અને અન્ય જરૂરી તપાસ કરે છે. ત્યારબાદ બંને પહેલવાનો પોતપોતાના ખૂણામાં ચાલ્યા જાય છે. ત્યારથી બંને નજર સામસામે રાખે છે. રેફરીની વિસલનો અવાજ સાંભળતા જ ઝડપથી ચપળો આવીને કુસ્તીની શરૂઆત કરશે. ધકેલ. જ્યારે ખેલાડીઓ સલામતી ક્રિયા પૂરી કરી રહે ત્યારબાદ તરત જ કુસ્તીની શરૂઆત કરે છે. બંને જણા એકબીજાને માંદ કરવા પ્રયત્ન કરે ત્યારે એકબીજાને આગળ પાછળ ધકેલવાની અને ખેંચવાની ક્રિયા થાય જે 2 પ્રકાર થાય છે. દંડિક ધકેલ. આ ક્રિયાને બંને ખેલાડી જમણા પગને પવિત્ર રહેશે. ગમે તે એક ખેલાડી દંડ ઉપર જોર મારી સામેના ખેલાડીને પાછળ ધકેલશે. સામેનો ખેલાડી પોતાના આગળના પગ પાછળ મૂકી પાછળ જશે. જ્યારે તેને 3 પગલાં પાછળ ગયા પછી તક મળશે ત્યારે તે સામેના ખેલાડીને દંડ પર જોર આપી પાછો ધકેલશે. ગરદન કી ધકેલ. બંને ખેલાડી આમને સામને એકબીજાની ગરદન પાછળ બંને હાથની આંગળીઓ ભેરવીને પકડ લે છે. ત્યારબાદ જે ખેલાડી બીજા પર જોર કરવા માગતો હશે તે પોતાના આગળના પગ પર પાછળ મૂકી ગરદન પર જોર આપી સામેના ખેલાડીને પોતાના તરફ ખેંચશે અને 3 પગલાં પાછળ જશે. તે જ પ્રમાણે ખેલાડી પણ ક્રિયા કરશે. ખડી ડંકી. જ્યારે ખેલાડી જમણા પગના પવિત્ર ઊભો હોય ત્યારે તેણે પોતાનો ડાબો હાથ પોતાની છાતી પર મૂકવો. ડાબો હાથની કોણી બંને ખભાની સીધમાં રહે તેમ રાખવી. જમણો હાથ પોતાની જમણી બાજુ ઉપર ટેકવો અને સામે જમણો પગને જમીન પર ધક્કો લગાવી પોતાની જમણી બાજુ પર રાખવા. શરીરનું ચક્ર લેતા સામેની બાજુએ ડાબા પડખે પડવું. આખા શરીરને અધર હવામાં ચક્કમય ગુલાટ લેવાની ક્રિયાને ખડી ડંકી કહેવામાં આવે છે. કુસ્તી કરવાની શરૂઆત કરતાં અગાઉ શરીરને સ્ફૂર્તિવાન બનાવવા માટે તૈયાર કરવા માટે ખેલાડીએ 15 થી 20 વખત ખડી ડંકીની ક્રિયા કરે છે. બેઠી ડંકી. બેઠી ડંકી ઉપરની ખડી ડંકીની ક્રિયા ખેલાડી જ્યારે પોતાના જમણા અને પગને પાછળ રાખી વિહિત બેઠકની સ્થિતિમાં રહે બેઠા જે ક્રિયા કરે છે તેને બેઠી ડંકી કહેવામાં આવે છે. બગલી. સામે ઊભા રહી સલામી લઈ તરત જ હરીફના ડાબા હાથના કાંડું ડાબા હાથ વડે પકડતા જ પોતાના તરફ ખેંચી ડાબી બાજુ ફરી હરીફના જમણા ખભાને જમણા બગલની નીચે લઈ જમણા હાથ વડે તેને કોણીને ઉપરના હાથે પકડી પોતાના ડાબી બાજુ ખેંચી ધક્કો મારવો એટલે હરીફ નીચે જમીન પર ચીત પડશે. આ સમયે તેણે ચપળતાથી બેસી જઈ હરીફ ખેલાડી પર પોતાનું શરીર નાખવું. બગલી કી રોક. જ્યારે હરીફ પોતાના જમણા ખભે બગલ નીચે દાબી બગલીનો દાવ લેવાનો પ્રયત્ન કરે ત્યારે તે પોતાના ડાબા પગને હરીફની ડાબી જાંઘ પર બહારની બાજુએથી લપેટી લેશે જેથી તે બગલાની દાવ પોતાને અજમાવી શકે નહીં. ખડી ટાંગ. સામેનો ખેલાડી જ્યારે તેની પાછળથી બંને હાથ વડે કમરમાંથી પકડે ત્યારે તે પકડ છોડાવી તેના જમણા હાથનું કાંડું પકડવું તથા પોતાના ડાબા હાથથી હરીફના ડાબા હાથને બહારથી લપેટ આપીને ડાબા પગની પીંડી પર જોરથી બહારની બાજુથી ટાંગ મારવી. આમ તેનો ડાબો હાથ પોતાની જમણી તરફ ખેંચવો તથા પોતાના ડાબા પગથી ડાબા પગનો પર ટાંગ મારવી. આ બંને ક્રિયામાં એકસાથે સફળતાપૂર્વક થતાં હરીફ ખેલાડી ધબ દઈને જમીન પર ચટ્ટો થઈ પડશે. પોતાનો ડાબો હાથ તેના ગળાની આજુબાજુ વીંટાળેલો રહેશે અને પોતે હરીફને ડાબી બાજુથી પોતાના ડાબા પડખે પડેલો રહેશે.
આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો કઈ રીતે ખડી ટાંગને આ જે રીતે આપણે કરવાનું હોય છે તે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ. બેઠી ટાંગ જ્યારે પોતે બેઠેલા હોય અને હરીફને તેને પાછળથી કમરમાંથી પકડે ત્યારે બેઠા બેઠા ખડી ટાંગ મારવા જેવી ક્રિયા કરી હરીફને ચિત્ત કરી શકાય છે. હવે આ જોઈશું આપણે ચિત્રમાં વિદ્યાર્થી મિત્રો ચિત્રમાં જોઈ રહ્યા છીએ આપણે હાથકા ગલખોડા. જ્યારે હરીફ ઊભો હોય ત્યારે પોતે તેની સામે જઈ ઊભો રહેવું. પોતાનો જમણો હાથ તેની ડાબી બાજુએથી તેના ગળા ઉપર લપેટવો. તેની ગરદન પોતાની જમણી બંગલમાં રહેશે. પોતે લપેટેલો હાથ તેમના જમણા ખભા સુધી લંબાવાશે અને પછી તરત જ પોતાનો ડાબો હાથ અંદરની બાજુએથી તેની જમણી બગલમાંથી કાઢી તેમની જમણી પીઠ પર પોતાના આંગળા તેની ડાબી તરફ સીધા રહે તે પ્રમાણે દબાવવા. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો અને નવા વિડીયો જોવા માટે.